નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરી લે તો હેલ્મેટ પહેરવાનું બંધ કરવાને લઈને માગણી કરવામાં આવી છે। મિત્રો તમે જાણો છો કે ખાસ કરીને ગુજરાત સરકાર દ્વારા જે ફરજિયાત હેલ્મેટ કરવામાં આવ્યું હતું તેને લઈને માગણી કરવામાં આવી છે કે હેલ્મેટ પહેરવાનું બંધ કરવામાં આવે, કારણ કે મિત્રો હેલ્મેટના કાયદાઓ અમલ અલગ અલગ શહેરોમાં ફરજિયાત કરવામાં આવી રહ્યા છે, ત્યારે શહેરી વિસ્તારોમાં આ કાયદાને રદ કરવા બાબતે પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ગજેરાએ પત્ર લખ્યો છે। પત્રમાં મિત્રો તેમણે કહ્યું છે કે ગરમીને કારણે હેલ્મેટ પહેરીને વાહન ચલાવવું અત્યારે મુશ્કેલી રૂપ થઈ રહ્યું છે। સાથે જ તેમણે પત્રમાં એવું પણ લખ્યું છે કે શહેરી વિસ્તારમાં હેલ્મેટ પહેરવું આરોગ્ય માટે જોખમી સાબિત થઈ શકે, કારણ કે મિત્રો તેમણે ત્યારે કારણ આપતા જણાવ્યું કે બપોરના સમયગાળાની અંદર 40 થી 45 ડિગ્રી સુધીનું તાપમાન હોય છે, ત્યારે શહેરમાં કોઈ પણ જગ્યાએ જવા માટે લોકોને 300 થી 400 મીટરની અંતરે ટ્રાફિક સિગ્નલ ઉપર ઊભું રહેવું પડતું હોય છે। તો આવી જગ્યાએ મિત્રો જ્યારે હેલ્મેટ પહેર્યું હોય છે ત્યારે વધારે ગરમીને કારણે હીટ સ્ટ્રોકના હુમલાઓ આવી શકે, એટલે કે ગરમીને કારણે લોકોને મુશ્કેલીઓ વધી શકે। તેનાથી ખાસ કરીને હેલ્મેટ પહેરવાથી પ્રજા માટે જોખમરૂપ બની શકે, તેનાથી હેલ્મેટમાંથી લોકોને જે છે તે રાહત આપવી જોઈએ અને ફરજિયાત પહેરવાનું બંધ કરવાની માંગ જે છે તે ધીરુભાઈ ગજેરા દ્વારા કરવામાં આવી। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો આખું ગુજરાત એક નિયમ લાગુ કરવામાં આવશે, યુસીસીને લઈને મિત્રો નવા સમાચાર। મિત્રો તમને જણાવી દઈએ તો ગુજરાતના કાયદા મંત્રી ઋષિકેશભાઈ પટેલે વિધાનસભામાં એક મોટી જાહેરાત કરી। તેમણે મિત્રો કહ્યું કે ઉત્તરાખંડ પછી ગુજરાત જે છે તે દેશનું બીજું રાજ્ય બનશે કે જ્યાં યુસીસીનો કાયદો લાગુ કરવામાં આવશે। હવે મિત્રો ઘણા લોકોને જો યુસીસી વિશે ના ખબર હોય તો જણાવી દઈએ કે આ એક કાયદાનું નામ છે, એટલે કે યુસીસી લો। આ કાયદો જો મિત્રો લાગુ કરવામાં આવશે તો ગુજરાતમાં મોટા બદલાવો થવા જઈ રહ્યા છે। શું બદલાવ છે તેના વિશે પણ આપણે વાત કરવાની છે, પરંતુ તેના પહેલા મિત્રો ઋષિકેશભાઈ પટેલે કહ્યું કે યુસીસીને લાગુ કરવાનો હેતુ બધા નાગરિકો માટે સમાન ન્યાય સુનિશ્ચિત કરવાનો છે, જેથી યુસીસીનો કાયદો જે છે તે ગુજરાતમાં લાગુ કરવામાં આવશે। મિત્રો જો આ કાયદો એટલે કે યુસીસીનો નિયમ લાગુ કરવામાં આવશે તો શું મોટા બદલાવો આવશે તેના વિશે તમને જણાવી દઈએ તો યુસીસી એ મિત્રો બધા લોકો માટે સમાન બનાવવાનો કાયદો છે, એટલે કે આ નિયમ લાગુ થયા બાદ ગુજરાતની અંદર દરેક લોકો સમાન જગ્યા ઉપર આવી જશે, સમાન પદ ઉપર આવી જશે। પછી મિત્રો તે કોઈ પણ ધર્મનો કે જાતિનો વ્યક્તિ હોય, કોઈ પણ સંપ્રદાય સાથે જોડાયેલો હોય, બધા લોકો જે છે તે સમાન થઈ જવાના છે। 2015માં મિત્રો સુપ્રીમ કોર્ટના યુસીસીના અમલીકરણ માટે પહેલીવાર અરજી દાખલ કરનાર વકીલ અશ્વિની ઉપાધ્યાય કહે છે કે તેનો ધર્મ સાથે કોઈ સંબંધ નથી, એટલે કે આ યુસીસીનો જે કાયદો છે તે લાગુ થયા બાદ વ્યક્તિ કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ જાતિનો હોય, તે મિત્રો એક સમાન જે છે તે ગણવામાં આવશે। હવે મિત્રો જોઈ લઈએ કે શું નવા બદલાવો કરવામાં આવશે જો આ કાયદો લાગુ થશે તો। સૌથી પહેલા તો મિત્રો શું ફેરફાર થશે તેમના વિશે વાત કરીએ તો લગ્ન ફરજિયાતપણે રજીસ્ટર કરવા પડશે। આ કાયદો લાગુ થયા બાદ જાતિ, ધર્મ કે સંપ્રદાયને ધ્યાનમાં લીધા વિના દરેક લોકો માટે લગ્ન અને છૂટાછેડા માટે એક સમાન કાયદો લાગુ કરવામાં આવશે। હાલમાં મિત્રો દેશના દરેક ધર્મમાં લોકો તેમના અંદાજિત પ્રમાણે કાયદા દ્વારા બાબતોનું ધ્યાન કરતા હોય છે, એટલે કે દરેક ધર્મમાં છૂટાછેડાના પણ નિયમો અલગ હોય છે, પરંતુ આ યુસીસીનો કાયદો લાગુ થયા બાદ દરેક ધર્મમાં એક સરખા જે છે તે છૂટાછેડાના પણ કાયદાઓ લાદવામાં આવશે। આટલું જ નહીં પરંતુ મિત્રો પોલીગેમી અથવા બહુપત્નીત્વ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે, એટલે કે એકથી વધારે પત્ની રાખવા ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવશે। છોકરીઓની લગ્નની ઉંમર ફરજિયાત 18 વર્ષ કરવામાં આવશે, પછી તે કોઈ પણ જાતિ કે ધર્મની હોય। સાથે જ બધા ધર્મોમાં બાળકોને દત્તક લેવાનો જે અધિકાર છે તે પણ મિત્રો જે છે તે ખાસ કરીને પોતાના ધર્મનો જ બાળક દત્તક લઈ શકાશે। ત્યારબાદ હલાલા અને જેટલી પણ મિત્રો અન્ય પ્રવૃત્તિઓ છે, પ્રથાઓ છે તે બંધ કરવામાં આવશે અને છોકરીઓને છોકરાઓ જેટલો જ વારસામાં પણ હિસ્સો આપવામાં આવશે। તો આ બધા ફેરફારો મિત્રો થશે જો યુસીસીનો કાયદો અમલમાં આવશે તો। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો 1000 રૂપિયામાં ટેબ્લેટ જે છે તે આપવામાં આવશે। મિત્રો વિદ્યાર્થીઓ માટે ખૂબ સરસ સમાચાર આવી રહ્યા છે, જો તમારી ઘરે પણ બાળક હોય તો આ સમાચાર સાંભળી લેજો। 1000 રૂપિયાની અંદર હવે ટેબ્લેટ એટલે કે મોટી સ્ક્રીનવાળો ફોન, મોબાઈલ બાળકોને આપવામાં આવશે, વિદ્યાર્થીઓને આપવામાં આવશે કે જેથી તે પોતાનું ભણતર અથવા શૈક્ષણિક રીતે આગળ વધી શકે। સૌથી પહેલાં મિત્રો કોને આ ટેબ્લેટ જે છે તે આપવામાં આવશે અને તે કઈ રીતે મળશે તે પણ તમને જણાવી દઉં તો સૌથી પહેલાં તો ગુજરાતના બજેટમાં નમો ટેબ્લેટ યોજનાની જાહેરાત કરી છે, એટલે કે આ જે નમો ટેબ્લેટ યોજના
યોજના છે તેની અંદર જે છે તે બાળકોને ફ્રીમાં ટેબ્લેટ આપવામાં આવશે. મિત્રો 200 કરોડથી વધારે રૂપિયા પણ ફાળવવામાં આવ્યા છે આ ટેબ્લેટ માટે સરકાર દ્વારા, જે હેઠળ મિત્રો 3 લાખ જેટલા વિદ્યાર્થીઓને જે છે તે આ ટેબ્લેટ આપવામાં આવશે. હવે મિત્રો જણાવી દઈએ કે કોને કોને આ ટેબ્લેટ મળશે અને કઈ કંપનીનું મળશે. તો મિત્રો એસર અને લેનોવો કંપનીના આ ટેબ્લેટ 1000 રૂપિયાની અંદર આપવામાં આવશે. માર્કેટમાં મિત્રો તમે લેવા ચાહો તો આ ટેબ્લેટ 1000 રૂપિયાના જે આપવામાં આવે છે તે 10,000 થી 15,000 મળી શકે, પરંતુ આ યોજનામાં 1000 રૂપિયામાં વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામાં આવશે કે જેનાથી તે પોતાનું શૈક્ષણિક ક્ષેત્ર આગળ વધી શકે, ભણતર બાબતે મદદ થઈ શકે. સબસિડીના ભાવ ઉપર મિત્રો આ ટેબ્લેટ મળશે, પરંતુ તેના માટે એક શરત છે કે વિદ્યાર્થી જે છે તે ધોરણ 12 પાસ કરેલા હોવા જોઈએ અને કોલેજની અંદર જે છે તે પ્રથમ લેનારા વિદ્યાર્થીઓને જે છે તે મિત્રો લાભ મળવા પાત્ર થશે. તો એવા વિદ્યાર્થીઓ કે જે 12 પાસ છે, કોલેજમાં છે, તે મિત્રો આ યોજનાનો લાભ લઈ શકે અને અરજી કરી શકે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો 10 વર્ષ જૂનું આધાર કાર્ડ જો તમારી પાસે હોય તો આ સમાચાર ખાસ સાંભળી લેજો. મિત્રો ચોક્કસ સમય પછી તમારે તમારા આધાર કાર્ડને જે છે તે અપડેટ કરાવવાનું હોય છે. એટલે કે જો તમારી પાસે જે છે તે જૂનું આધાર કાર્ડ હોય છે તો તમારા કેટલાક કામો જે છે તે અટકી શકે. તો તમારે શું કરવાનું રહેશે તે પણ સમજાવી દઈએ. તો મિત્રો આધાર કાર્ડ બનાવતી કંપની UIDAI મિત્રો આધાર કાર્ડમાં ફોટો બદલવા માટે કોઈ ચોક્કસ સમય મર્યાદા ફરજિયાત કરી નથી, પરંતુ મિત્રો આ આધાર કાર્ડ બનાવતી જે કંપની છે તેમના દ્વારા 10 વર્ષમાં અપડેટ કરાવવાની સલાહ આપવામાં આવે છે. તમારે મિત્રો જો તમારું આધાર કાર્ડ જે છે તે કોઈ કારણોસર 10 વર્ષ કે તેનાથી જૂનું છે તો તમારે જે છે તેને અપડેટ કરાવવું જરૂરી છે. આધાર કાર્ડમાં મિત્રો જે ફોટો હોય છે અને જે મિત્રો અન્ય બાયોમેટ્રિક્સ હોય છે તે તમારે અપડેટ કરાવી લેવા કે જેથી ભવિષ્યમાં કોઈ પણ તમારા જે છે તે આધાર કાર્ડ સંબંધિત કામો ઊભા ના રહે. કારણ કે મિત્રો આધાર કાર્ડ જે છે તેને ભારતમાં પ્રાથમિક પ્રૂફ ગણવામાં આવે છે. એટલે કે કોઈ પણ યોજનામાં અરજી કરવી હોય, કોઈ પણ બીજા પ્રૂફ કઢાવવા હોય તેની માટે આધાર કાર્ડ માંગવામાં આવતું હોય છે. તો તમારે મિત્રો જે છે તે આધાર કાર્ડની અંદર જો તમારું 10 વર્ષ જૂનું કાર્ડ છે અને મિત્રો તમારું એડ્રેસ પણ જો બહુ જૂનું હોય તો તમે જ્યાં રહેતા હોય ત્યાંનું અત્યારે જ અપ ટુ ડેટ કરાવી દેજો, અપડેટ કરાવી લેજો. સાથે તમારો ફોટો જો બહુ જૂનો હોય તે પણ મિત્રો અપડેટ કરાવીને અત્યારનો કરી લેજો, નહીતર તમારા કેટલાક કામ જે છે તે અટકી શકે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો જોઈ લઈએ તો ભયંકર આગમવાણી કરવામાં આવી છે બાબા વેંગા દ્વારા. મિત્રો વિશ્વભરમાં શેર બજારોમાં જે અત્યારે ઉથલપાથલ થઈ રહ્યા છે અને વૈશ્વિક અર્થતંત્ર ઉપર જે મંડરાઈ રહ્યો છે ખતરો, તેને લઈને મિત્રો ખાસ કરીને બલ્ગેરિયન આગાહીકાર બાબા વેંગાની આગાહીઓ સાચી પડતી જોવા મળી છે. તમે મિત્રો જાણો છો કે બાબા વેંગા જે છે તે આગમવાણી કરવા માટે સ્પેશિયલ છે અને મિત્રો તેમનું મૃત્યુ થઈ ચૂક્યું છે, પરંતુ તેમણે જેટલી પણ આગમવાણીઓ કરી છે સાચી નીવડી છે. બાબા વેંગાએ મિત્રો આગાહી કરીને એવું કહેવામાં આવ્યું હતું તેમના દ્વારા કે 2025ના વર્ષમાં મોટી આર્થિક આપત્તિઓની ચેતવણી બાબા વેંગાએ આપી હતી. અને મિત્રો આપણે જોઈ રહ્યા છે કે 2025ની સાલ શરૂ થઈ છે, 4 મહિના પૂર્ણ થયા છે, ત્યાં જ મિત્રો આર્થિક રીતે ઉથલપાથલ શેર બજારોમાં પણ જોવા મળી છે, અર્થતંત્રમાં પણ જોવા મળી છે, જેનાથી બાબા વેંગાની આ ભયંકર આગમવાણી જે છે તે સાચી પડતી જોવા મળી છે. હાલની સ્થિતિને જોતા તેમની આગાહી જે છે તે સાચી પડી હોય તેવું પણ લાગી રહ્યું છે. તો દોસ્તો ત્યાર પછીના સમાચાર જોઈ લે તો લોન ઉપાડનારનો આંકડો વધ્યો, ચિંતાજનક સમાચાર સામે આવ્યા. મિત્રો તમે જાણો છો કે અત્યારે લોકો જે છે તે પોતાનું ગુજરાન ચલાવવા માટે પણ ખાસ કરીને વલખા મારી રહ્યા છે, કારણ કે અત્યારે મહામંદીનો દોર છે. તેવામાં લોકો જે છે તે પોતાના ઉદ્યોગ નોકરી ધંધાથી છૂટી રહ્યા છે, કારણ કે હીરા ઉદ્યોગ, ટેક્સટાઇલ ઉદ્યોગ અને ખેતી ઉદ્યોગમાં પણ હમણાં મિત્રો જે માવઠાઓ નોંધાયા તેને કારણે ખેતી ઉદ્યોગમાં પણ માઠી અસર થઈ છે. તેને કારણે મિત્રો લોન ઉપાડનારાઓનો આંકડો લગાતાર વધી રહ્યો છે. તે એક ચિંતાજનક સમાચાર ગણી શકાય. મિત્રો જણાવી દઈએ તો આંકડાઓ વિશે સહકારી બેંકોમાંથી ખેડૂતોએ લીધેલી 3,64,000 કરોડ રૂપિયાની લોન જે છે તે લેવામાં આવી. ગુજરાતના ખેડૂતો દેવાદાર કરોડની કૃષિ લોન લઈ રહ્યા છે. સરકારે લોકસભામાં માહિતી આપી, તેમાં જાણવા મળ્યું કે 3 વર્ષની તુલનામાં ખેડૂતોએ 37% વધારે લોન લીધેલી છે. તેમાંથી મિત્રો જણાવી દઈએ તો વર્ષ 2023-24માં કૃષિ લોન લેવાનો આંકડો જે છે તે 1,41,000 કરોડનો હતો. તે મિત્રો હવે લગભગ ડબલ થઈને 3,64,000 કરોડે પહોંચી ચૂક્યો છે. એટલે કે લગાતાર ખેડૂતો જે છે તે લોન વધુ રહી રહ્યા છે. ખાસ કરીને એવા મિત્રો ઘણા બધા ખેડૂતો છે કે જે જૂની લોન ભરવા માટે પણ નવી લોન લઈ રહ્યા છે અને ખાસ કરીને લોનના ચક્કરમાં ફસાઈ રહ્યા છે. ત્યારબાદ ઘણા બધા ખેડૂતોએ લોન માફી અંગે પણ માંગણી કરી હતી. જો કે લોન માફી થવા અંગે કોઈ પણ સમાચાર કે કોઈ પણ ચર્ચા જે છે તે ઓફિશિયલી કરવામાં આવી નથી. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લે તો કેરીના ચાહકો માટે મોટી ખુશખબર આવી ગઈ છે. તમે સિઝનની પહેલી કેરી ખરીદવાનું શરૂ કરી શકો. મિત્રો ખાસ કરીને જણાવી દઈએ તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે કેસર કેરી, બદામ કેરી, હાફૂઝ અને રાજા કેરીની આવક થઈ ગઈ છે, જેનાથી મિત્રો ભાવમાં હવે નોંધપાત્ર ઘટાડો થવાનો છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં મિત્રો આજે જે છે તે કેસર કેરીની આવક જે છે તે બમ્પર થઈ, એટલે કે સૌથી વધારે થઈ. આવો મિત્રો જોઈએ કે કેટલા ભાવની અંદર તમને આ કેરીઓ મળી જવાની છે. તો સૌથી પહેલા ગોંડલ માર્કેટ યાર્ડની અંદર કેસર કેરી 6,747 બોક્સની આવક
આવક થઈ છે। માર્કેટની અંદર મિત્રો હાફૂસ કેરીના જે છે તે 65 બોક્સની આવક થઈ છે અને માર્કેટની અંદર બદામ કેરીના 1184, જ્યારે રાજા કેરીના 11 બોક્સની આવક થઈ છે। અને મિત્રો કહેવામાં આવી રહ્યું છે કે આ કેરીના જે ભાવો છે, ખાસ કરીને કેસર કેરીના ભાવ તે અત્યારે 800 થી લઈને 1500 રૂપિયા પ્રતિ 10 કિલોના ભાવે મિત્રો જે છે તે અત્યારે કેરી વહેંચાઈ રહી છે। ભારે આંધી તોફાન 80 લોકોના મોત થયા છે। મિત્રો જણાવી દીધું, બંગાળની ખાડીની અંદર ખાસ કરીને એક વાવાઝોડાની સિસ્ટમ એક્ટિવેટ થતા ત્યાં નજીકના જિલ્લાઓની અંદર ભારે અફરાતફરી મચી ગઈ છે, કારણ કે ભારે આંધી અને તોફાનો જોવા મળ્યા। તેને લઈને ત્યાં મિત્રો જે છે તે ખાસ કરીને દરેક લોકોના ઘર ઉડતા જોવા મળ્યા। તેમાંથી 80 લોકોના મોત પણ થયા છે। તો શું બંગાળની ખાડીની આ સિસ્ટમ જે છે તે ગુજરાતને અસર કરશે કે નહીં, તેના વિશે વાત કરી લઈએ તો અમદાવાદ સહિત રાજ્યના 12 જિલ્લાઓની અંદર આજે હળવા વરસાદની આગાહી છે। મિત્રો ગુજરાતમાં આંધી તોફાનની કોઈ મોટી અસર તો થવાની નથી, પરંતુ આ સિસ્ટમ અને આંધીને કારણે ગુજરાતના વિસ્તારોની અંદર કમોસમી ઝાપટા અને માવઠાઓ જોવા મળી શકે। તેના મિત્રો વાત કરીએ કયા જિલ્લાઓમાં ગુજરાતમાં માવઠા જોવા મળી શકે, તો સુરતથી લઈને નવસારી, વલસાડ, ડાંગ, તાપી સહિત ભાવનગર અને બોટાદમાં જે છે તે હળવા વરસાદની આગાહી છે। તેની સાથે ઉત્તરીય ગુજરાતના જે બનાસકાંઠા, સાબરકાંઠાના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। તેની સાથે મિત્રો ગુજરાતના ભાગોમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકના પવનો પણ ફૂંકાવાની આગાહી છે, કારણ કે આંધીની અસર ત્યાં પણ જોવા મળશે। તેની સાથે મિત્રો જ્યાં બિહાર અને ઝારખંડની અંદર 80 લોકોના મોત થયા છે, તેના વિશે તમને માહિતી આપીએ તો છેલ્લા 3-4 દિવસથી બિહાર અને ઉત્તર પ્રદેશની અંદર વાતાવરણમાં ગરમાહટ જોવા મળી, એટલે કે મોટી અફરાતફરી મચી ગઈ છે। ભારે આંધી તોફાન અને વાવાઝોડાને કારણે 80 લોકોના મોત પણ થયા। તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો હર્ષ સંઘવી દ્વારા ગુજરાતીઓને આપવામાં આવી મોટી ભેટ। મિત્રો સરસ્વતી સાધના યોજના અંતર્ગત જે છે તે હવે બાળકોને મફત સાયકલ આપવામાં આવશે। આ યોજના અંતર્ગત મિત્રો જે છે તે ગૃહમાં પૂછાયેલા પ્રશ્નોનો જવાબ આપતા હર્ષ સંઘવીએ જણાવ્યું કે રાજ્યની દીકરીઓને અભ્યાસ કરવા માટે ઘર અને શાળાએ જવા માટે હવે ચાલીને જવું નહીં પડે, અને આ પણ મિત્રો જે રસ્તામાં જે અવરજવર કરવામાં જે અગવડતા આવતી હોય છે તે પણ મિત્રો હવે મુશ્કેલીમાંથી વ્યક્તિઓએ જવું નહીં પડે। એટલે કે ખાસ કરીને એવા બાળકો કે જે મિત્રો શાળાઓએ જતા હોય છે, તેવી વિદ્યાર્થીનીઓ કે જેમને મિત્રો શાળાએથી ઘરે આવવામાં મુસીબત થતી હોય છે, તો તેવા લોકોને હવે જે છે તે સાયકલ આપવામાં આવશે, શાળાએ ચાલીને જવું નહીં પડે। અમલે મિત્રો કરેલી આ જે યોજના છે તેમનું નામ છે સરસ્વતી સાધના યોજના। આ યોજનામાં લાખો પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે, કારણ કે વિદ્યાર્થીનીઓને સાયકલો મળી છે। તો જો મિત્રો તમારે પણ તમારી ઘરે પણ આવા બાળકો હોય જે કે શાળાએ જતા હોય, તો તેના માટે તમે પણ સરસ્વતી સાધના યોજના અંતર્ગત અરજી કરી શકો, જેમાં મફત સાયકલ મળવાપાત્ર થશે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરી લઈએ તો મિત્રો નાગરિકોને મળ્યો મોટો હક। હવે મિત્રો તમારી ફરિયાદ સીધી મોદીજી સુધી થશે। મિત્રો તમને જણાવી દઈએ કે જો તમારી કોઈ પણ સરકારી કામ તમારું અટક્યું હોય અને લાંબા સમયથી જો અટકાયેલું હોય, અથવા મિત્રો જો તમને કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓનો લાભ ના મળતો હોય, અથવા તો તમને સરકારી કામકાજને લગતી કોઈ પણ સમસ્યા હોય, તો મિત્રો ચિંતા કરવાની જરૂરિયાત નથી। હવે તમારી ફરિયાદ જે છે તે સીધી મોદીજી સુધી પહોંચી શકશે। ભારત સરકારની મિત્રો સુવિધાથી તમારું પેન્ડિંગ કામ ઝડપથી પણ પૂરું થઈ જશે, એટલે કે મિત્રો તમારી ફરિયાદ સાંભળવામાં પણ આવશે। હવે મિત્રો તમે ઘરે બેસીને વડાપ્રધાનને આ અંગે ફરિયાદ કરી શકો છો। કઈ રીતના ફરિયાદ થાય તે પણ તમને શીખવાડું। તેના પહેલા મિત્રો જણાવી દઈએ કે જો તમારી મિત્રો કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવતી હોય કોઈ પણ યોજનાઓનો લાભ લેવામાં, અથવા તો તમારું મિત્રો કોઈ પણ સરકારી કામ અટકેલું હોય, તો આ અંગે મિત્રો તમે ફરિયાદ કરી શકો। તેમાં સૌથી પહેલા મિત્રો કઈ રીતના ફરિયાદ થશે તે જણાવી દો। તો સૌથી પહેલા મિત્રો તમારે જે છે તે વેબસાઇટ પ્રધાનમંત્રી pm.india.government.in ઉપર મિત્રો તમારે જવાનું રહેશે। ગૂગલ ઉપર જઈને તમારે આ વેબસાઇટ ખોલવાની હશે। વેબસાઇટ ખોલ્યા બાદ મિત્રો જે છે તે પ્રાઇમ મિનિસ્ટરને લખો પર મિત્રો એવો ઓપ્શન લખેલો આવશે કે પ્રાઇમ મિનિસ્ટરને લખો, તેના ઉપર મિત્રો તમારે ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ જે છે તે ખાસ કરીને વડાપ્રધાન કાર્યાલયની કોઈ પણ ફરિયાદ ઓનલાઈન તમે મોકલી શકો। હવે મિત્રો તમારી પાસે જે છે તે ખાસ કરીને એક CP ગ્રામ પેજ ખુલશે। આ પેજ ઉપર મિત્રો ફરિયાદ જે છે તે તમે નોંધાવી શકો। તેમાં તમારો નોંધણી નંબર પણ આપવામાં આવશે, દરેક વિગત પણ લખવામાં આવશે। તો ત્યાં મિત્રો જે છે તે તમે તમારી જે કંઈ પણ ફરિયાદ હોય તે લખી શકો। તે મિત્રો PM સુધી પહોંચશે, એટલે કે મોદી સુધી પહોંચશે અને તેનું મિત્રો સમાધાન પણ નિશ્ચિતપણે કરવામાં આવશે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો હવે કોઈના લાલિયાવાડા ચાલશે નહીં, ખાસ કરીને મોટી જાહેરાત કરવામાં આવી। ગુજરાતના શિક્ષણ મંત્રી મિત્રો પ્રફુલભાઈ પાનસેરિયાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં હવે શિક્ષણ ક્ષેત્રે કોઈ પણ પ્રકારની લાલિયાવાડી ચલાવી લેવામાં નહીં આવે। તેમણે મિત્રો ઉમેર્યું કે રાજ્ય સરકાર વિદ્યાર્થીઓને સુરક્ષા સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ પણ આપશે, અને જે કોઈ જિલ્લામાં ગેરવહીવટ કે ગેરનીતિની માહિતી મળશે તો રાજ્ય સરકાર કડકમાં કડક પગલાં લેશે। એટલે કે મિત્રો જે અત્યારે ભ્રષ્ટાચાર
ભ્રષ્ટાચારો ચાલી રહેલા છે અને તેની સાથે કેટલાક અધિકારીઓ ભ્રષ્ટાચાર ફેલાવી રહ્યા છે, તો તેવા જે કોઈ પણ જિલ્લાઓની અંદર મિત્રો આવા ગેરવહીવટ કે ગેરનીતિની માહિતી મળશે તો તાત્કાલિક સરકાર કડકમાં કડક પગલાં લેશે. હવે કોઈની લાલિયાવાડી ચલાવી લેવામાં આવશે નહીં તેવી પણ જાહેરાત કરવામાં આવી. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો મહિલાઓને 2 લાખ રૂપિયાની ભેટ મળશે. મિત્રો સરકારે મહિલાઓ માટે મહિલા સ્વાવલંબન યોજનાની શરૂઆત કરી છે. તમને મિત્રો જણાવી દઈએ તો આ સમય જે છે તે અત્યારે હવે પુરુષ અથવા મહિલાઓને ઇક્વલી ગણવામાં આવે છે, એટલે કે જેટલો પગાર મિત્રો પુરુષ પાડી રહ્યા છે મહિલાઓ પણ હવે મિત્રો પાછળ રહી નથી. તેવામાં અત્યારે મિત્રો જે છે તે ખાસ કરીને એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે જેમાં મહિલાઓ પણ પગભર થઈ શકે અને સશક્તિકરણ પામી શકે તે માટે સરકાર અનેક યોજનાઓ લાવે છે. તો મિત્રો માર્કેટની અંદર મહિલાઓ પણ પોતાનો નાનકડો વ્યવસાય અથવા ધંધો શરૂ કરીને પોતાના પતિને ટેકો આપી શકે તે માટે સરકારે આ યોજના લાદી છે, જેમાં 2 લાખ રૂપિયા સુધીની લોન સહાય યોજના આપવામાં આવશે. આ યોજના હેઠળ મિત્રો 307 વિવિધ પ્રકારના કામો સાથે જોડાયેલી મહિલાઓને લોન મળશે, જેમાંથી બ્યુટી પાર્લર ખોલવું અથવા દરજી કામ કરવું, મસાલાની બનાવટ, અગરબત્તી બનાવવી, પાપડ બનાવવા, ભરતકામ કરવું કે દૂધને લગતી ડેરીને લગતી કોઈ પણ વસ્તુઓ બનાવી વાનગીઓ બનાવીને વહેંચવી. તો આટલા મિત્રો જેટલા પણ મિત્રો મહિલાઓ જે છે તેવા 307 પ્રકારના કામો જે છે તેમાં ઉમેરવામાં આવ્યા છે. તેઓ મિત્રો ધંધો કરવા માટે મહિલાઓને 2 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લે તો મિત્રો દર મહિને 3000 આપનારી યોજના ના જાણતા હોય તો જાણી લેજો. મિત્રો આ યોજનાની અંદર દર મહિને 3000 અને વર્ષે 36000 રૂપિયાની ભેટ મળશે. ભારત સરકાર દ્વારા મિત્રો ચલાવવામાં આવતી આ યોજના જે છે તે અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે સ્વૈચ્છિક અને ફાળો આપતી પેન્શન યોજના છે. આ યોજનાનો લાભ 18 થી 40 વર્ષની ઉંમરના કોઈ પણ વ્યક્તિઓ લઈ શકે. જો મિત્રો તમે કોઈ લાભાર્થી છો તો તમે 18 થી 40 વર્ષના હોવા જોઈએ અને મિત્રો ફાયદો જે છે તે તમને 60 વર્ષની ઉંમર સુધી આપવામાં આવશે, ત્યારબાદ આપવામાં આવશે. એટલે કે મિત્રો 18 થી 40 વર્ષની ઉંમર સુધી તમે જ્યાર સુધીના મિત્રો થાવશો તેની વચ્ચે જે છે તે તમારે દર મહિને આ યોજનામાં પ્રીમિયમ ભરવાનું રહેશે અને તે પ્રીમિયમ નજીવું હશે, એટલે કે 100 થી 200 રૂપિયાનું હશે. અને આ જે તમે ભરેલા હશે તેના મિત્રો ફાયદો જે છે તે તમને 60 વર્ષની ઉંમર પછી મળશે, એટલે કે 60 વર્ષની ઉંમર બાદ દર મહિને તમને ઘરે બેઠા 3000 અને વર્ષે 36000 રૂપિયા આપવામાં આવશે. કોણ કોણ આ યોજનાનો લાભ લઈ શકે તે પણ તમને સમજાવી દઈએ તો ફેરૈયાઓથી લઈને માથે ભાર ઉઠાવનારાઓ, મોચી, કચરો ભેગો કરનારાઓ, ઘરગથ્થુ કામદારો, ધોબી, રિક્ષા ચાલક, જમીનવિહીન મજૂરો એટલે કે જમીન ના હોય તેવા પણ જે મજૂરો હોય છે તે, કૃષિ અને નિર્માણ શ્રમિકો, સાથે જ હાથસળ અથવા ચામડાના કારીગરો, ટૂંકમાં મિત્રો જે શ્રમિકો, કારીગરો અને ખેડૂતો છે તે લાભ લઈ શકે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો હવે 2000 રૂપિયાની જગ્યાએ 3000 રૂપિયાના હપ્તા મળશે. મિત્રો એવા ખેડૂતો કે જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાઓનો લાભ લઈ રહ્યા છે તેવા ખેડૂતો માટે મોટી ખુશખબર આવી ગઈ છે. મિત્રો તમને જણાવી દઈએ કે રાજસ્થાનની અંદર સરકાર 2000 રૂપિયાના હપ્તાની જગ્યાએ 3000 આપે છે, પરંતુ હવે તે મિત્રો અન્ય રાજ્યોમાં પણ વિસ્તરી રહ્યું છે. એટલે કે હમણાં જ દિલ્હીની અંદર ભાજપની સરકાર બની, તો આ સરકાર બન્યા બાદ મિત્રો ભાજપ સરકારે એવી જાહેરાત કરી છે કે દિલ્હીની અંદર પણ હવે ખેડૂતોને 2000 રૂપિયાના હપ્તાની જગ્યાએ 3000ના હપ્તા આપવામાં આવશે. એટલે કે જે પીએમ કિસાન યોજનાના હપ્તા મળે છે તે મિત્રો રાજસ્થાન અને દિલ્હીમાં ભાજપ સરકાર છે ત્યાંની સરકારે નિર્ણય લીધો કે 2000ની જગ્યાએ ખેડૂતોને 3000ના હપ્તા મળશે, એટલે કે 1000નો વધારો કરવામાં આવ્યો છે. જો કે મિત્રો જણાવી દઈએ કે ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી જે છે તે ભાજપની સરકાર છે, છતાં પણ ગુજરાતમાં માત્ર 2000ના જ હપ્તા મળે છે, જ્યારે દિલ્હીમાં ભાજપ સરકાર બની તેને હજુ પણ મિત્રો 3 મહિના પણ પૂર્ણ નથી થયા. તેવામાં જ ત્યાંની સરકારે ત્યાંના ખેડૂતો માટે 1000 રૂપિયામાં હપ્તામાં વધારો કર્યો છે. તો મિત્રો ગુજરાતના ખેડૂતોને પણ 2000 રૂપિયાના હપ્તામાં વધારો કરી આપવો જોઈએ કે નહીં, કોમેન્ટમાં લખીને જણાવી દેજો. તો ત્યાર પછીના સમાચાર મિત્રો જોઈ લે તો ખેડૂતોની માટે જમીનના કાર્ડ હવે બનાવવામાં આવશે. મિત્રો તમને જણાવી દઈએ તો હવે જે છે તે દરેકે દરેક ખેડૂતોના કાર્ડ બનશે અને આ કાર્ડ ખેડૂતોને ઘણો બધો ફાયદો અપાવશે. સીએમ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ મિત્રો કૃષિ ક્ષેત્રે સતત પ્રગતિ થઈ રહી છે. તેની વચ્ચે ખેડૂતોની આવક વધીને તેમને સશક્ત બનાવવા માટે, કૃષિ પાકોની ઉત્પાદકતા વધારવા માટે સરકારે ખેડૂતલક્ષી યોજનાઓ બનાવી છે. તેમાંની આ એક યોજના છે જેમાં સ્વસ્થ ધરા ખેતહરા નામે મિત્રો અત્યારે મંત્ર લાગુ કરવામાં આવશે અને આ જે કાર્ડ બનાવવામાં આવશે તેનું નામ છે મિત્રો સોઇલ હેલ્થ કાર્ડ. આ કાર્ડની અંદર જે છે તે ગુજરાતના જેટલા પણ ખેડૂતો છે તેમના ખેતરનો દરેકે દરેક વસ્તુઓ તેમાં લખેલી હશે. એટલે કે આ કાર્ડ જે છે તે તમારા ખેતરને લગતી દરેકે દરેક વસ્તુઓ સાચવશે, જેમ કે તમે કઈ ખેતી કરો છો, કેટલો તમારો પાક ઉપજે છે, તમારી જમીનની ફળદ્રુપતા કેવી છે, આ દરેકે દરેક વસ્તુ આ કાર્ડની અંદર લખેલું હશે. તો ખેડૂતો માટે જેવું એટીએમ કાર્ડ આવે છે તેવું નવું કાર્ડ બનાવવામાં આવશે અને આ કાર્ડ જે છે તે ખેડૂતોને ફાયદો અપાવશે. ગુજરાતના 2.15 કરોડ ખેડૂતોને આ કાર્ડ જે છે તે જારી કરવામાં આવશે.
ત્યારબાદના સમાચાર જોઈ લઈએ તો નવી 5000 રૂપિયાની નોટ જે છે તે જાહેર કરવામાં આવી કે શું? મિત્રો જણાવી દઈએ તો સોશિયલ મીડિયા ઉપર એક અફવા ઝડપથી ફેલાઈ રહી છે, જેમાં લખવામાં આવ્યું છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 5000 રૂપિયાની નવી લીલા કલરની નોટ બહાર પાડી છે. બાજુમાં મિત્રો તમે ફોટો પણ જોઈ શકો. આવા મેસેજો છે તે ગ્રુપમાં આવી રહ્યા છે. હકીકતમાં 2000 રૂપિયાની નોટ પાછી ખેંચી લેવાનો સરકારે નિર્ણય લીધો ત્યારબાદ આવી કોઈ પણ પ્રકારની જાહેરાત કરી નથી. તમને જણાવી દઈએ મિત્રો, આરબીઆઈના ગવર્નરે કહ્યું કે વર્તમાનમાં ચલણ પ્રણાલી દેશની આર્થિક જરૂરિયાતો માટે સંપૂર્ણપણે પર્યાપ્ત છે અને અત્યારે જે છે તે સૌથી મોટી 500 રૂપિયાની નોટ છે તે પર્યાપ્ત છે. આ સિવાય 200, 100, 50, 20 અને 10 રૂપિયાની નોટો અમલમાં છે અને આ 500 રૂપિયાની જે નવી નોટ જાહેર થઈ તેવા મિત્રો જે ખોટી સમાચાર, ખોટી અફવા જે છે તે આવી રહ્યા છે તેનાથી બચીને રહેવું. વોટ્સએપની અંદર અને ફેસબુકની અંદર પણ તમે આવા સમાચારો ઘણી જગ્યાએ જોતા હશો. નવી નોટ લીલા કલરની, તેની ઉપર મિત્રો તમારે ભરોસો કરવો નહીં. માત્ર જો કોઈ નવી નોટ જાહેર થશે તો આરબીઆઈ દ્વારા સૂચના આપવામાં આવશે. અત્યાર સુધી મિત્રો કોઈ સૂચના મળી નથી. આવી કોઈ પણ પ્રકારની નોટ જાહેર કરવામાં આવી નથી.